ગઈ તારીખ 7 ફેબ્રુઆરી 2026ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલના પાકા કેદી પ્રદીપભાઈ ખોડાભાઈ ડાવેરાનાઓને નામદાર ગોંડલ કોર્ટમાં મુદત હોય રાજકોટ ગ્રામ્ય જિલ્લા હેડક્વાર્ટરથી હથિયારધારી ગાર્ડ સાથે એમની મુદતે હાજર રખાવેલા. મુદત પૂર્ણ થતાં તેઓ રામધણી હોટલ ખાતે જમવા માટે ઊભા રહેલા, જ્યાં પ્રદીપના ભાઈ સંદીપ દ્વારા તેમને એક 4 વ્હીલ ગાડીમાં ભગાડી જવામાં આવેલા, જે અનુસંધાને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો. સદરનો આરોપી પ્રદીપ ખોડાભાઈ ડાવેરા રાજકોટ શહેરમાં સન 2017થી આશીષ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી તેમજ સમય ટ્રેડિંગના નામથી સહકારી મંડળી ચલાવતા હતા અને મંડળીમાં રોકાણ કરવા અને રોકાણ ઉપર ખૂબ મોટું વળતર આપવાની લાલચ આપી સામાન્ય નાગરિકોને લોભાવી લલચાવી અને કરોડો રૂપિયાનો વિશ્વાસઘાત કરેલ, છેતરપિંડી કરેલ, જે અનુસંધાને રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, જામનગર અને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં GPID એક્ટ મુજબ ગુનો દાખલ થયેલો અને અંદાજે સદરો આરોપી ઉપર નેગોશિયેબલના કુલ 112 કેસ છે, જેમાં જામનગર, રાજકોટ, ગોંડલ, વાંકાનેર તેમજ ઓખા કોર્ટમાં નોંધાયેલા છે. સદરો આરોપી ખૂબ જ શાતિર હોય અને અગાઉ પણ ગુનાના કામે પણ ખૂબ લાંબા સમય સુધી ફરાર થયેલ હોય. મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબ તેમજ રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબનાઓ દ્વારા સદરો આરોપીને પકડવા માર્ગદર્શન અને સૂચન કરેલ હોય, જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમ છેલ્લા 20 દિવસથી આની પાછળ સતત વોચમાં રહેલ અને ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સ દ્વારા સદરો આરોપીને પુના ખાતેથી પકડી કાયદેસરની કાર્યવાહી અર્થે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.